એક સંન્યાસી મહાત્માને બધા પગે લાગતા હતા ને, એટલે એમણે કહ્યું, ભાઈ પગે નહીં લાગો, અમને અડોમાં બાપા. કે કેમ બાપુ, અમે અડીએ તો તમે અપવિત્ર થઈ? અરે કે અમે અપવિત્ર ન થઈએ મારા વાલા, તમે અપવિત્ર થઈ જાઓ. અરે કે બાપુ એવું કેમ બોલો છો? તમારા જેવા પવિત્ર પુરુષો, સાધુ સંતો તમને અડીએ અને અપવિત્ર અમે કેમ થઈએ બાપુ? અમે તો તમને અડીને તમારા ચરણ સ્પર્શ કરીને પવિત્ર થઈએ. એટલે સ્વામીજીએ કહ્યું, આને સમજવા જેવું છે. સ્વામીજીએ કહ્યું કે તમે મળદાને અડો? કે હા, આમ અડવું પડે. કોઈક ગુજરી ગયું હોય નજીકનું તો મળદાને સ્નાન કરાવવું પડે, એને અર્થી ઉપર લઈ અને એને સ્મશાનમાં લઈ જઈએ, એના અગ્નિ સંસ્કાર કરીએ. કે સારું અડો, એ પછી તમે નાહી લ્યો કે નહીં? કે હા, નાહવું પડે. શું કામ નાવ? કે મુર્દાને અડીએ ને અપવિત્ર. તો કે આ એ તે राख थयेलू छे बाबा, ये राख की ढेरी है, ज्ञान की अग्नि में जला दिया गया है शरीर. आ तो हवे राखનું રમકડું આટા મારે છે, જ્યાં સુધી પ્રારબ્ધ છે ત્યાં સુધી બાપા. એટલે અમને અડોમાં બોલો. ये भी संतों की एक दृष्टि है. विरक्तो विरक्ति विरक्ति विरक्ति.